નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 7 શરૂ કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ નંબર 6 જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશેનું પ્રકરણ હતું। એમાં છેલ્લો ટોપિક હતો એસી જનરેટર। એસી જનરેટરની મદદથી આપણે એસી વોલ્ટેજ મેળવેલા। આ એસી વોલ્ટેજ એટલે કે એસી પ્રવાહનો ઉપયોગ કરી અને આ ચેપ્ટર નંબર 7 ભણવાનું છે। જે રીતે આપણે ચેપ્ટર નંબર 6 માં એન્ડ આવ્યો એસી જનરેટરથી મળતું ઈએમએફ જેને એસી વોલ્ટેજ કહેતા હતા, એ એસી વોલ્ટેજથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે। ચેપ્ટર નંબર 6 નો એન્ડ જે છે એ ચેપ્ટર નંબર 7 નું સ્ટાર્ટિંગ છે એમ કેવું હોય તો કહી શકાય। આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરેલો છે ડીસી પ્રવાહનો। પ્રવાહની ત્યારે પણ આપણે વાત કરેલી, જ્યારે ચેપ્ટર નંબર 3 શરૂઆત કરેલી ત્યારે પણ પ્રવાહના પ્રકાર વિશે પણ કીધેલું છે। ડીસી પ્રવાહ, ઇન્સ્ટન્ટ પ્રવાહ, કેપેસિટરથી મળતો પ્રવાહ છે એ ક્ષણિક અને ઇન્સ્ટન્ટ પ્રવાહ છે। ખૂબ જ હાઈ પ્રવાહ જોતો હોય અને ક્ષણિક જોતો હોય તો કેપેસિટરથી મળતો પ્રવાહ છે। એ સિવાય બેટરીથી મળતો પ્રવાહ જે છે એ ડીસી પ્રવાહ છે, એ કોન્સ્ટન્ટ હોય છે। અને એ સિવાય એસી પ્રવાહ જેને અલ્ટરનેટિંગ કરંટ કહેવાય છે, ગુજરાતીમાં કહીએ છીએ પ્રત્યાવર્તી પ્રવાહ। ગુજરાતીમાં પ્રત્યાવર્તી પ્રવાહ બોલવામાં આવે છે, પરંતુ આપણે વારંવાર પ્રત્યાવર્તી પ્રવાહ બોલવાના બદલે એસી પ્રવાહ બોલીએ છીએ। હા, એસી નું પૂરું નામ છે અલ્ટરનેટિંગ કરંટ, છતાંય પાછળ કરંટ એટલે કે પ્રવાહ બોલીએ છીએ। પ્રત્યાવર્તી પ્રવાહ, પરંતુ નામ જ એટલું બધું પ્રચલિત થઈ ગયું છે એટલે આપણે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ, પણ એસી નું પૂરું નામ જોવા જઈએ તો ફરી પાછું શું છે? અલ્ટરનેટિવ કરંટ। હવે અલ્ટરનેટિંગ કરંટ જે છે એ શું છે? પ્રત્યાવર્તી પ્રવાહ। વળી પાછું આપણે શું કહીએ? પાછળ વળી પ્રવાહ લગાડીએ, બરાબર? તો એમાંથી બે ફિકર રહેવાનું। ઘણી વખત આપણે વારંવાર બોલશું એસી પ્રવાહ, ડીસી પ્રવાહ, એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ। તો એસી એટલે પ્રત્યાવર્તી પ્રવાહ છે, છતાંય પાછળ પ્રવાહ શબ્દ લગાડતા હશું, કેમ કે ડીસી અને એસી થી અલગ પાડવા માટે આપણે એસી પ્રવાહ બોલતા હોય છે, બરાબર? હવે વાત કરીએ ઘરમાં આવતો જે પ્રવાહ છે એ પ્રવાહ કેવો છે? એસી પ્રવાહ। ડીસી પ્રવાહ અને એસી પ્રવાહની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો એસી પ્રવાહનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને વધુ પડતો ઉપયોગ એસી પ્રવાહનો થાય છે। કેમ એસી પ્રવાહ ડીસી કરતા કેમ ચડિયાતો છે? એના પણ અમુક કારણો છે। એના કારણો જોવા જઈએ તો એસી પ્રવાહ છે એ ટ્રાન્સફોર્મરથી એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં રૂપાંતર કરી શકાય છે, એટલે કે વધુ વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજમાં કે ઓછા વોલ્ટેજમાંથી વધુ વોલ્ટેજમાં સરળતાથી રૂપાંતર કરી શકાય છે। કોને? એસી વોલ્ટેજને। ત્યારબાદ ઉત્પાદન પ્રમાણમાં સરળ અને સસ્તું છે। એસી વોલ્ટેજનું ઉત્પાદન તમને ખબર છે, પવનચક્કીની મદદથી જળનો ધોધ પડતો હોય તો અહીંયા પણ ટર્બાઇન રાખી અને જનરેટર ફેરવી શકાય છે, જનરેટરનો યુઝ કરી શકાય છે। તો એસી જનરેટર ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરી અને આપણે એસી વોલ્ટેજ ઉત્પન્ન કરી શકીએ, એટલે એનું ઉત્પાદન જે છે એ પ્રમાણમાં સરળ અને સસ્તું છે। કોની સાપેક્ષમાં? ડીસીની સાપેક્ષમાં। ત્યારબાદ વાત કરીએ તો લાંબા અંતર સુધી પ્રસારણ કરવું સરળ છે। વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, વાહક તારમાંથી પસાર થાય ત્યારે તો તમને ખબર છે ડીસી પ્રવાહ પસાર થશે તો ઉષ્મા ઉર્જામાં ઝડપથી રૂપાંતર થાય છે, પણ એસી પ્રવાહીની કમ્પેરિઝનમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા, હા, એસી પ્રવાહના કારણે પણ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, પરંતુ ડીસીની કમ્પેરિઝનમાં ઓછું થાય છે, સમજાય છે? એટલે લાંબા અંતર સુધી એસી પ્રવાહને પહોંચાડવો જે છે એ સરળ છે, એટલે કે લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય કોનું? એસી પ્રવાહનું। બીજું એસી પરિપથનો ઉપયોગ તો કે રેડિયો સ્ટેશનમાં રેડિયોના ટ્યુનિંગ, રેડિયો સ્ટેશનનું ટ્યુનિંગ કરવા માટે પણ એસી પરિપથનો આપણે ઉપયોગ કરીએ છીએ। એનું આપણે એકાદું ઉદાહરણ આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, એટલે કે એસી પરિપથના વિશિષ્ટ ગુણધર્મનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આપણે વારંવાર એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એવા શબ્દ વાપરવાના છીએ, બરાબર? અને ડીસી કરતા એસી પ્રવાહ છે એ ઘણો બધો ચડિયાતો છે એમ કહી શકાય। આટલું ક્લિયર થઈ ગયું? હવે આ એસી પ્રવાહ છે એ કઈ રીતે પરિપથનમાં ઉપયોગી થાય છે તો આપણે આ ચેપ્ટરમાં એનો અભ્યાસ કરવાનો છે। તો પરિપથ એટલે એવો પરિપથ એટલે એવી એક રચના છે કે જેની અંદર કમ્પોનન્ટ હોય અને એ સિવાય એને એક પ્રાપ્તિ સ્થાન, વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે। તો વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જે આપણે વાપરવાના છે એ અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પ્રાપ્તિ સ્થાન વાપરવાના છે, બરાબર છે? હવે
તો એ કમ્પોનન્ટની વાત કરીએ તો કમ્પોનન્ટ મોસ્ટ ઓફ યુઝ થતા કમ્પોનન્ટ કયા કયા છે તો કે રેઝિસ્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર, બરાબર. મોસ્ટ ઓફ આ ત્રણ કમ્પોનન્ટનો યુઝ કરીએ છીએ. તો એસી પરિપથોનો અંદર આપણે મોસ્ટ ઓફ કયા કમ્પોનન્ટનો યુઝ કરીએ છીએ? રેઝિસ્ટર એટલે કે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર. આ કમ્પોનન્ટ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા શું કરવાના છે? એસી વોલ્ટેજને રેઝિસ્ટર, ફક્ત રેઝિસ્ટર એટલે કે અવરોધ હોય ત્યારે એમાં શું પ્રવાહની અસર થાય છે, એટલે કે પ્રવાહનું સૂત્ર શું બને છે, વોલ્ટેજનું સૂત્ર શું છે અને પાવરનો વ્યય કે પાવર કેટલો છે એ આપણે મેળવશું. પછી ફક્ત કોના માટે? ઇન્ડક્ટર માટે ચર્ચા કરીશું. સેમ ચર્ચા આપણે કેપેસિટર માટે કરીશું. પછી શું કરીશું? આ ત્રણેયને કોમ્બિનેશન કરીશું. ત્રણેયનું કોમ્બિનેશન એટલે કે ત્રણેયને જોડશું. કોને કોને? L એટલે કે ઇન્ડક્ટર, C એટલે કે કેપેસિટર અને R એટલે કે રેઝિસ્ટર. L, C અને R ત્રણેયનું કોમ્બિનેશન કરી અને એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે શું રિલેશન છે એ આપણે ભણવાના છીએ. તો પહેલા આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાના છીએ એ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આપણે શરૂઆત કરીએ છીએ માત્ર અવરોધકથી. કોનાથી? માત્ર અવરોધકથી. પછી માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર, પછી L, C અને R ત્રણેય હોય. ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર ત્રણેયનો સમાવેશ થતો હોય ત્યારે એના માટે પણ આપણે પ્રવાહ, વોલ્ટેજ અને પાવરનો અભ્યાસ કરવાના છે. તો શરૂઆત કરીએ માત્ર અવરોધક. આપણો પોઈન્ટ નંબર 7.1 છે, પ્રસ્તાવનાની વાત કરી. હવે આપણો પોઈન્ટ નંબર 7.2 આવે છે, એમાં છે અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. અવરોધક, માત્ર અવરોધક આપણો એક એવો પરિપથ છે કે આ જે પ્રાપ્તિ સ્થાન છે એ એસી છે. એસી છે તો હવે આપણે બેટરી નહીં દોરીએ. શું નહીં દોરીએ? બેટરી. આપણે ત્રીજા ચેપ્ટરમાં જે બેટરી દોરતા હતા આવી રીતે બેટરીની સાઇન કરતા હતા. એક મોટો છેડો હોય ને પ્લસ કહેતા હતા, નાનો હોય ને માઇનસ કહેતા હતા. આ બેટરી ડ્રો કરવામાં આવતી. આ બેટરીનો આમાં સમાવેશ થતો નથી. તો અલ્ટરનેટિંગ કરંટ છે એટલે કે ઉલટ સુલટ કરંટ છે. ઉલટ સુલટ કરંટ છે એટલે સાઇન પ્રકારના વિધેય છે. એ સાઇન પ્રકારના તરંગો છે. કેવા છે? સાઇન વિધેયો છે. તો સાઇન વિધેય એટલે આને સાઇન વિધેય કહેવાય. સાઇન વિધેય ગણિત વિષય જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને તો ખબર જ છે. અહીંયા 0, સાઇન 0 એટલે 0, બરાબર. તો અહીંયા 0 છે. સાઇન પાઈ એટલે વળી પાછું 0. સાઇન પાઈ બાય 2 એટલે મહત્તમ, તો અહીં મહત્તમ મૂલ્ય મળે. તો આને સાઇન વિધેય કહેવાય. એટલે આ સાઇનની નિશાની કરી છે. આ શેની નિશાની છે? સાઇનની નિશાની કરી છે. અને આને વર્તુળ કરશો. આ સંજ્ઞા આવે છે એના માટે વાપરશું? એસી પ્રાપ્તિ સ્થાન માટે, બરાબર. જે રીતે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર બેટરીનો ઉપયોગ કરતા હતા એવી રીતે હવે આપણે આ ચેપ્ટરમાં એસી પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરીશું. ક્લિયર થઈ ગયું? તો એને આપણે એપ્સિલન કહીએ છીએ. એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ એપ્સિલન છે. એપ્સિલન અથવા વી કહેશું. વી કહેશું તો પણ કાંઈ ચાલશે, એમાં કાંઈ ફેર નહીં પડે. પણ આપણે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહને સ્મોલ આઈ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? સ્મોલ આઈ વડે. એક પ્રેક્ટિસ કરવી પડશે, થોડું ઓના કરતાં ચેન્જ થાય. એટલે કેપિટલ આઈ અને કેપિટલ વી છે એ આરએમએસ મૂલ્ય બતાવે છે. એટલે આ આખા ચેપ્ટર માટે હું વચ્ચે વચ્ચે યાદ કરાવતો જ રહીશ, પણ છતાં તમારે મગજની અંદર ફિટ કરી દેવાનું. જો એ એસી પ્રવાહ છે તો સ્મોલ આઈ વડે દર્શાવશું. એસી વોલ્ટેજ છે તો સ્મોલ વી વડે દર્શાવશું. પરંતુ જો એનું આરએમએસ મૂલ્ય છે તો કેપિટલ આઈ વડે દર્શાવી શકાય અથવા આઈ આરએમએસ એવું પણ લખી શકાય. વીઆરએમએસ આરએમએસ મૂલ્ય શું છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ, બરાબર. આ તો સંજ્ઞાની થોડીક પ્રાથમિક માહિતી આપવી જરૂરી છે, જેના કારણે તમે આ ચેપ્ટર ભણતા હો ત્યારે વચ્ચે વચ્ચે એનો સરળતાથી અભ્યાસ કરી શકો. હવે વાત કરીએ પ્રશ્નની. તો પ્રશ્ન કેવો બને છે આના ઉપરથી એની વાત કરીએ તો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. શું છે? અવરોધકને લાગુ પાડેલ વોલ્ટેજ માટે. કોને? અવરોધકને લાગુ પાડેલ વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. શેનું સમીકરણ મેળવવાનું છે? પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. અને અવરોધક માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવવાનું છે. માત્ર અવરોધક માટેની વાત છે, માત્ર રેઝિસ્ટરની વાત છે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા માત્ર અવરોધક એટલે અવરોધ જોડેલો છે અને એને એસી પ્રાપ્તિ સ્થાન જોડેલો છે. આ એક સિમ્પલ સર્કિટ છે, સિમ્પલ પરિપથ છે. હવે એના પ્રાપ્તિ સ્થાન છે એના સાથે સ્ત્રોત છે એ એસી વોલ્ટેજ છે. તો આપણે અહીં લખી નાખ્યું એક વાક્ય, એસી સ્ત્રોતના બે છેડાઓ વચ્ચે સાઇન વિધેય મુજબ બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. આવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એસી વોલ્ટેજ કહેવાય. એસી વોલ્ટેજની વ્યાખ્યા
આ એસી સ્ત્રોત હોય એના બે છેડા વચ્ચે સાઇન વિધેય મુજબ બદલાતો જતો શું ઉત્પન્ન થાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, તો એને શું કહે છે, એસી વોલ્ટેજ. એ એસી વોલ્ટેજ શું છે તો કે V બરાબર Vm sin ઓમેગા t, સાઇન વિધેય મુજબ બદલાય છે એટલે sin ઓમેગા t. જે આ સૂત્ર આપણે મેળવ્યું હતું એસી જનરેટરમાં આપણે જે EMF નું સૂત્ર મેળવ્યું હતું, અંતિમ ઈ સૂત્ર છે અહીંયા તમે જોઈ શકો છો, V Vm sin ઓમેગા t. બરાબર, તો એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. તો આકૃતિમાં અવરોધકને એસી વોલ્ટેજ સ્ત્રોત સાથે, આ અવરોધક છે એને એસી વોલ્ટેજના સ્ત્રોત સાથે જોડેલ છે. આકૃતિનો એક પોઈન્ટ લખી નાખ્યો અને સૂત્ર લખી નાખ્યું V બરાબર Vm sin ઓમેગા t. સમીકરણ નંબર 1. વોલ્ટેજ ઉપરથી પ્રવાહ ઉપર જવું હોય તો ઓહમના નિયમનો ઉપયોગ કરવો પડે. એ પહેલા આપણે શું કરીએ, અહીંયા જે માહિતી છે એની વાત કરીએ તો Vm છે એ મહત્તમ વિદ્યુત સ્થિતિમાન છે અને ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે અને કિર્ચોફના નિયમ મુજબ આ સર્કિટ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. તો આ સર્કિટ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો અહીંયા તમે જોઈ શકો છો, પ્રવાહની દિશામાં જઈએ તો માઈનસ, અહીંયા પ્લસ છે, આ માઈનસ છે, અહીંયા થોડી ક્ષણ પૂરતું આ પ્લસ માઈનસ ચેન્જ થાય. આ એસી વોલ્ટેજ એવા છે, આ પ્લસ માઈનસ ચેન્જ થતો. એક ક્ષણ પૂરતું એવું ધારી લઈએ કે આ પ્લસ છે આ માઈનસ છે તો પ્રવાહ આમ જાય છે તો શું થાય, આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો આમ પ્રવાહની દિશામાં અહીંથી હું જાઉં તો માઈનસ IR, પ્રવાહની દિશામાં જાઉં તો શું માઈનસ IR. બરાબર, અને આ વોલ્ટેજ શું છે V, શું છે વોલ્ટેજ, અહીંયા માઈનસ આડો આવ્યો, આ બાજુ લખવો હોય તો પ્લસ V બરાબર 0. હાલો બંધ ગાળો પૂરો થઈ ગયો. બરાબર, તો આ માઈનસ IR બરાબર ની ઓલી બાજુ તો પ્લસ IR, તો IR બરાબર V થાય. બરાબર, IR બરાબર શું થાય V એટલે શું, Vm sin ઓમેગા t. એટલે કિર્ચોફનો નિયમ જ છે, બીજું કાંઈ નથી. બરાબર, પ્રવાહની દિશામાં જઈએ તો માઈનસ IR, પાછા આવ્યા માઈનસ આડો છે, અહીંથી આપણે શરૂઆત કરી મુસાફરી, આમ પ્રવાહની દિશામાં માઈનસ IR, પાછા આવ્યા અહીંયા માઈનસ છે, આડો આવ્યો પ્લસ છે, તો આને શું કહેવાય, V IR કહેવાય. એમાં V એટલે શું, Vm sin ઓમેગા t. તો V ની જગ્યાએ મૂક્યા Vm sin ઓમેગા t અને IR બરાબર Vm sin ઓમેગા t, જે કિર્ચોફના નિયમ પ્રમાણે મેળવેલ છે, કિર્ચોફના બીજા નિયમ મુજબ. બરાબર, હવે આ R જે છે એ R બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય, I બરાબર Vm ના છેદમાં R sin ઓમેગા t. Vm ના છેદમાં R ઓહમના નિયમ મુજબ Im, Vm એટલે મહત્તમ વોલ્ટેજ છેદમાં અવરોધ, તો આને શું કહેવાય Im. સ્મોલ i વાપરશું આપણે, અહીંયા શું વાપરવાના છે, સ્મોલ i બરાબર Im sin ઓમેગા t. એને સમીકરણ 2 કહેશું. શું કહેશું, સમીકરણ નંબર 2. સમીકરણ 1, સમીકરણ 2 શેનું સૂત્ર મેળવ્યું, પ્રવાહનું જે આપણે મેળવવાનું હતું, પ્રવાહનું સમીકરણ મેળવો એટલે સુધી પૂછવામાં આવે તો તમારે આટલું જ લખવાનું છે ભાઈ. અને નીચે બે વાક્ય લખવાના છે કે અહીં Im Vm upon R એ એસી અને ડીસી વોલ્ટેજ કે પ્રવાહ માટે સમાન રીતે લાગુ પડે છે. આ Im Vm upon R એ એસી વોલ્ટેજ હોય કે ડીસી વોલ્ટેજ હોય, સમાન રીતે આ ઓહમનો નિયમ લાગુ પડે છે એમ કહેવા માંગે છે. બરાબર, પછી માત્ર અવરોધક માટે V અને I બંને એક જ સમયે શૂન્ય, લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. આ ગ્રાફ દર્શાવે છે. બરાબર, સમજો. હવે જો આ સમીકરણ અને આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આ ઓમેગા t છે 0 હોય તો sin 0 એટલે V 0, sin 0 એટલે I એ 0, બે 0 થી જ ચાલુ થાય છે. sin pi વોલ્ટેજ 0, sin pi પ્રવાહી 0, બે સાથે વળી પાછા 0 થાય છે. આ π/2 થશે તો વોલ્ટેજ મહત્તમ Vm થશે, I π/2 થશે તો પ્રવાહ Im થશે. પણ આ બ્લેક જે છે એ પ્રવાહ બતાવે છે, આ પ્રવાહનો ગ્રાફ બતાવે છે, અને આ બ્લુ જે છે એ શેનો ગ્રાફ બતાવે છે, વોલ્ટેજનો ગ્રાફ બતાવે છે. પરંતુ અહીંયા બંને સાથે જ શૂન્ય છે, સાથે જ મહત્તમ છે, સાથે જ શૂન્ય છે, સાથે જ મહત્તમ છે, સાથે જ શૂન્ય અને સાથે જ મહત્તમ થાય છે. એનો મતલબ તો કે આ બે સરખા જેવા સમીકરણ છે એટલે આવું થાય છે. બે સમાન કળામાં છે. શેમાં છે એમ કહેવાય, સમાન કળામાં છે. તો માત્ર અવરોધક માટે બહુ ખૂબ જ અહીંયા ખૂબ જ અગત્યની બાબત છે, ખાસ યાદ રાખજો. અહીંયા હું માત્ર અવરોધક માટે કહું છું, આના પછી માત્ર ઇન્ડક્ટર માટે, માત્ર કેપેસિટર માટે પણ ચર્ચા કરવાની છે. જો આ ચેપ્ટરને તમારે MCQ સાથે સરળતાથી સમજવું હોય તો એક આ વસ્તુ
મગજમાં ફિટ કરી દેજો કે માત્ર અવરોધક હોય તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે, સમાન કળામાં છે. કળા એટલે ખૂણો, બીજું કંઈ નથી. આ ઓમેગા ટી. તો માત્ર અવરોધક માટે V અને I બંને એક જ સમયે કેવા છે? શૂન્ય છે. એક જ સમયે લઘુત્તમ છે અને એક જ સમયે મહત્તમ છે. શૂન્ય એટલે લઘુત્તમ. એક જ સમયે લઘુત્તમ છે અને એક જ સમયે શું છે? મહત્તમ. લઘુત્તમ માઇનસમાં લઘુત્તમ ગણો તો પણ ચાલે. તો મહત્તમ, લઘુત્તમ અને શૂન્ય એક જ સમયે છે એટલે કે સમાન કળામાં છે. તો V અને I બંને એકબીજા સાથે કેવા છે? સમાન કળામાં છે એમ કહેવાય. આ જે છે એ પ્રવાહનું પૂછે તો આટલે સુધી લખવાનું થાય. પરંતુ તમને સાથે સાથે એમ પણ પૂછેલું હોય કે અવરોધક માટે સરેરાશ પાવરનું સૂત્ર પણ મેળવો, તો તમારે અહીંયા પણ આવવું પડશે. અહીંયા જુઓ, સરેરાશ પાવર એમ ટાઇટલ બાંધી દેવાનું. સરેરાશ પાવર એમ ટાઇટલ બાંધી દો એટલે પછી શું લખવાનું? એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સાઇન વક્ર મુજબ બદલાય છે. એસી પરિપથમાં, એ તો આપણે હમણાં વાત કરી, આ એસી પરિપથ છે. એમાં વોલ્ટેજ અને પ્રવાહ શેના મુજબ બદલાય છે? આ વોલ્ટેજ છે, આ પ્રવાહ છે. આ બંને કેના મુજબ બદલાય છે? સાઇન વક્ર મુજબ બદલાય છે. અને એને અનુરૂપ શું થાય છે? ધન થાય છે. અહીંયા ધન છે, અહીંયા ઋણ અને શૂન્ય. ધન, ઋણ અને શૂન્ય બંને પ્રકારના થાય છે. તો ધન, ઋણ અને શૂન્ય મૂલ્યો મળે છે. તેથી એક પૂર્ણ ચક્ર માટે, એક પૂર્ણ ચક્ર અહીંથી અહીંયા પાછા આવો તો આ એક ચક્ર કહેવાય. તો અહીંથી અહીંયા સુધીમાં એક ચક્ર થાય તો પ્રવાહની સરેરાશ લ્યો તમે, તો અહીંયા જેટલા ધન છે એટલા ઋણી છે. આ બધા ધન મૂલ્યો છે, તો આ બધા ઋણ મૂલ્યો છે. તો ડાયરેક્ટ સરેરાશ લ્યો તો પ્રવાહ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર સમજો? જેટલા ધન છે એટલા જ ઋણ છે ભાઈ. આ જેટલા ધન મૂલ્યો છે, હું એમ કહું કે અહીં 0 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 4 છે, અહીંયા વળી પાછા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 1, આ 1 અને 0. એવી રીતે અહીં -1, -2, -3, અહીં -4, -3, -2, -1. તો આ બધાની સરેરાશ લેશો, બધાનો સરવાળો 0 થઈ જશે. કેમ કે 1 ને -1, 2 ને -2, 3 ને -3. બરાબર? તો આ બધાનો સરવાળો કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આની સરેરાશ એક પૂર્ણ ચક્ર માટે પ્રવાહની સરેરાશ શૂન્ય થઈ જશે. એટલે કે પ્રવાહ શૂન્ય થઈ જશે, સરેરાશ પ્રવાહ શૂન્ય થઈ જાય છે. એનો મતલબ એવો નથી પાવર શૂન્ય. હા, પાવર શૂન્ય નથી. બરાબર સમજો સાહેબ? પ્રવાહ P = IV તો પાવર તો શૂન્ય થાય, I શૂન્ય તો પાવર શૂન્ય થાય નહીં. પાવર વ્યય જે છે ઈ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. આ પોઈન્ટ બરાબર યાદ રાખવાનો છે. શેના સમપ્રમાણમાં છે? પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. પાવર વ્યય, વિદ્યુત ઉર્જાનો વ્યય એ I² પર આધારિત છે, ખાલી I પર નહીં. I² પર આધારિત છે એટલે શું થશે? અહીંયા જે માઈનસ મૂલ્યો છે એનો વર્ગ થશે તો એ પણ કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. માઈનસ નો વર્ગ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. સમજાય છે? તો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે તો I² પર આધારિત છે, જે હંમેશા ધન જ રહેવાનો છે. બરાબર? માઈનસ નો વર્ગ થશે તો કેવો થઈ જવાનો છે? પ્લસ જ થઈ જવાનો. એ કેવો થવાનો છે? હંમેશા ધન જ થવાનો છે. બરાબર? તો માઈનસ નો સ્ક્વેર કેવો થઈ જશે? પ્લસ. તો અહીંયા તમે જોઈ શકો છો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે તો પાવર નો વ્યય થવાનો છે. તો તત્કાલીન પાવર નું સૂત્ર શું થશે? P = I²R. તત્કાલીન પાવર. પછી આપણે સરેરાશ પાવર લઈએ તો પેલા તત્કાલીન પાવરનું સૂત્ર P = I²R છે. I ની જગ્યાએ કિંમત મૂકી દે, આવડી ઉપાડી Im sin ωt. તો I નો વર્ગ છે તો Im નો સ્ક્વેર થશે. R એમ જ રાખ્યા, sin² ωt. શું? sin² ωt. હવે આપણે શું કરીએ? સરેરાશ પાવર જોઈએ છે. કેવો પાવર જોઈએ? સરેરાશ પાવર જોઈએ છે તો P12. સરેરાશ જોતું હોય ને એટલે એના ઉપર P12 ની નિશાની કરી શકો અથવા લેસ ધેન ગ્રેટર ધેન કરી શકો. આપણે 11મા ધોરણમાં સરેરાશ વેગ, સરેરાશ ઝડપ માટે વાપરતા એ જ રીતે સરેરાશ પાવર જોઈએ છે તો P12. આની સરેરાશ એટલે લેસ ધેન ગ્રેટર ધેન કર્યા
बराबर आई स्क्वेर आनी सरेराश लईए तो आई एम स्क्वेर ने लेस देन ग्रेटर देन में आर लेस देन ग्रेटर देन में અને sin स्क्वेर ओमेगा टी लेस देन ग्रेटर देन में आई एम स्क्वेर ની સરેરાશ आई एम स्क्वेर જ રહેશે आर ની સરેરાશ आर જ રહેશે પરંતુ આ સમય સાથે બદલાતું વિધેય છે sin સ્ક્વેર ઓમેગા ટી sin નો વર્ગ હોય તો એની સરેરાશ પૂર્ણ આવર્તકાળ માટે 1/2 જે આપણે નેક્સ્ટ ટોપિક માં હું સમજાવીશ કે આની સરેરાશ જે છે એ સંકલન સ્વરૂપે હોય કેવી રીતે હોય દાખલા તરીકે આ sin સ્ક્વેર ઓમેગા ટી છે એની સરેરાશ એટલે શું 1/t 0 થી t sin સ્ક્વેર ઓમેગા ટી dt આવું થાય તો આ પૂર્ણ આવર્તકાળ માટે એટલે એટલા ને એટલા આવર્તકાળ વડે ભાગાકાર અને 0 થી t સુધી સરવાળો આપણે કેમ n સંખ્યાનો સરવાળો ભાગ્યા n કરીએ એમ અહીંયા શું કરવામાં આવે એક આવર્તકાળ સુધી એનું સંકલન કરવામાં આવે 0 થી t સુધી સંકલન કરવામાં આવે અને t વડે શું કરવામાં આવે ભાગાકાર કરવામાં આવે તો એને એક પૂર્ણ આવર્તકાળ દરમિયાન સરેરાશ કહેવાય હવે અહીંયા sin સ્ક્વેર ઓમેગા t છે તો ડાયરેક્ટ સંકલન નહીં થાય તો આપણે અહીંયા શું કરતા હોય છે અહીંયા શું કરતા હોય છે 1/t 0 થી t અહીંયા આપણે આવું મૂકતા હોય છે 1 - cos 2 ઓમેગા t / 2 બરાબર મેશ નું સૂત્ર છે જો એ cos સ્ક્વેર ઓમેગા t હોય તો 1 + cos 2 ઓમેગા t / 2 મૂકીએ અને sin સ્ક્વેર ઓમેગા t હોય તો 1 - cos 2 ઓમેગા t / 2 મૂકીએ તો અહીંયા sin સ્ક્વેર ઓમેગા t છે તો 1 - cos 2 ઓમેગા t / 2 તો આની સરેરાશ લેશો તો 1/2 વધશે બાકી બધું 0 થઈ જશે આનું સંકલન અત્યારે આના પછીના જ્યારે આરએમએસ વેલ્યુ સમજાવીશ ત્યારે તમને સમજાવીશ અહીંયા અત્યારે આપણે સ્વીકારી લેશું કે વર્ગ હોય sin નો વર્ગ હોય કે cos નો વર્ગ હોય અને સમય સાથે બદલાતું વિધેય બરાબર સમજો સમય સાથે બદલાતું હોય તો સમય હોય એની સાથે આ સમયનું વિધેય છે એમાં t છે અહીં t ન હોત તો નહીં બરાબર સમયનું વિધેય હોય અને sin નો વર્ગ હોય કે cos નો વર્ગ હોય તો એનું પૂર્ણ આવર્તકાળ દરમિયાન એનું સરેરાશ શું થઈ જશે 1/2 થઈ જશે વર્ગ ન હોય તો એની સરેરાશ શું લઈ લેવાની 0 લઈ લેવાની આ કાયમ માટે યાદ રાખી લેવાનું આમાંથી જે સીધી સરેરાશ જોતી હોય તો સ્ક્વેર હોય તો 1/2 મૂકી દેવાના અને સ્ક્વેર ન હોય તો શું મૂકી દેવાના 0 મૂકી દેવાના આનું સાદુરૂપ આપવું વારંવાર જરૂરી નથી બરાબર ક્યાંય પણ જરૂરી નથી તમે સાદુરૂપ આપવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ તમે યાદ રાખી લેશો તો ચાલશે એના માર્ક્સ નથી અને એના કપાસે પણ નહીં ખાસ યાદ રાખજો બરાબર sin સ્ક્વેર ઓમેગા t હોય એની સરેરાશ લેવી હોય લેસ ધેન ગ્રેટર ધેન પૂર્ણ આવર્તકાળ માટે તો એનું સ્ક્વેર છે તો 1/2 તો અહીંયા ફાઇનલ સરેરાશ પાવરનું સૂત્ર શું બને છે તો કે 1/2 im સ્ક્વેર r p બાર બરાબર 1/2 im સ્ક્વેર r આ સરેરાશ પાવરનું સૂત્ર મળે છે આ સરેરાશ પાવર જે છે એમાં im એ મહત્તમ પ્રવાહ છે આ સરેરાશ પાવરનું સૂત્ર rms ના સ્વરૂપમાં પણ આપણે લખવાના છે નેક્સ્ટ લેક્ચરમાં rms મૂલ્ય એટલે શું rms નું સૂત્ર મેળવશું આપણે પ્રવાહ માટે rms નું સૂત્ર અને વોલ્ટેજ માટે rms નું સૂત્ર બનાવશું અને એના ઉપરથી આપણે પાવર નું સૂત્ર બનાવશું અને વોલ્ટેજ અને પ્રવાહ માટેનો ફેઝર ની પણ આપણે ચર્ચા કરીશું તો આજે આપણે આટલું રાખીએ હવે વ્યવસ્થિત તમે 1-2 વખત વિડિયો જોવાનો પ્રયત્ન કરજો તો આ ચેપ્ટરમાં મજા આવશે પહેલેથી વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશો તો એકદમ સરળ ચેપ્ટર છે રોકડિયા માર્ક્સ આવે એવું છે જો શરૂઆતથી જ નહીં સમજાય તો આ ચેપ્ટરમાં કાંઈ જ નહીં સમજાય એટલે 1-2 વખત વિડિયો જોઈ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો ધીમે ધીમે આખું ચેપ્ટર વ્યવસ્થિત સમજાઈ જશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો